જો આપણે છે એક પર્યાવરણમાં અનાજ કઠોળની એક આપણે પ્રવૃત્તિ બનાવવાની છે અને એના નમૂના આપણે તૈયાર કરવાના છે. એટલે આપણે સામાન્ય રીતે ચાર્ટ તો બધા તૈયાર કરતા હોઈએ, પણ આજે હું તમને એક સરસ મજાના નમૂના તૈયાર રહીને એની પ્રવૃત્તિ આજે બતાવવાની છું. બરાબર? એટલે બધાયનું ધ્યાન અહીંયા રાખવાનું. સરસ મજાના પ્રવૃત્તિના નમૂના કરવાના છે. આપણે જો સરસ મજાના આવી રીતે આપણે ગમે તે એક ડબ્બો હોય ને, ડબ્બો નાનો સરસ ડબ્બો હોય, એનું ઢાંકણું હોય, એ ઢાંકણામાં આપણે કરીશું. પેલા કોરો કાગળ લગાવશું અને કોરો કાગળ લગાવીએ એટલે આપણે બધા સરસ મજાના જે આપણે બીજ લગાવશું ને એમાં ચોંટાડશું અને કોરો કાગળ લગાવશું એટલે આપણા જે અનાજ કઠોળના નમૂના છે ને એ બહુ સરસ રીતે દેખાશે. એટલે આપણે પેલા એને એ રીતે આપણે કટિંગ કરી અને પેલા અંદર છે લગાવવાના છે. આ લગાવવા માટે હું આ નમૂના તૈયાર કરું છું. બરોબર? હવે આવી રીતે આપણે શીખવાના અને નીચે તેનું નામ લખવાનું છે. કઠોળ તૈયાર કર્યો હોય પછી નીચે તેનું નામ લખવાનું છે. બરોબર? આવી રીતે છે ને આપણે આમાં લગાવી દઈશું. બરોબર? આવી રીતે આપણે આમાં અંદર લગાવી દેવાનું છે. શું કરવાનું છે? આપણે અંદર આવી રીતે લગાવી દઈશું. જો ડાયરેક્ટ આપણે ઢાંકણા ઉપર આપણે નમૂના અનાજ કઠોળના કરશું તો કઠોળ ને એ ડાયરેક્ટ આપણે આમાં કઠોળ છે એ ડાયરેક્ટ આપણે ઢાંકણામાં ચોટશે નહીં. બરાબર? એટલે ઢાંકણામાં ચોટે અને લગાવવા માટે આપણે પેલા ઢાંકણામાં ફેવિકોલ લગાવી અને એના નમૂના બનાવવા માટે આપણે આવી રીતે ઢાંકણા ઉપર સફેદ કલર, બરાબર, સફેદ કલરનો આવી રીતે લગાવી દેવાનો. જો થઈ ગયા સરસ. બરાબર? આ સરસ મજાના નમૂના કરવા માટે આપણે પેલા ફેવિકોલ લગાવવા. હવે આપણે ફેવિકોલ લગાવી અને આપણે આવી રીતે એના ઉપર કઠોળ કે અનાજ, ઘઉં, બાજરો, જો અહીંયા એક આપણે ચાર્ટ તૈયાર કર્યો છે ને, હવે આ ચાર્ટ મેં લીધું, આવી રીતે આ ચાર્ટ કર્યો છે ને એવી રીતે આપણે હવે ઢાંકણામાં લગાડવાનું છે. શું કરવાનું છે? આવી રીતે લગાવી દેવાના છે. નમૂના તૈયાર કરવાના છે. બરાબર? દેખાય છે બધાને? આવી રીતે આપણે અનાજ કઠોળના નમૂના તૈયાર કરી શકીએ કે નહીં? હશે ને આવું? કરશો ને બધા? સરસ. ચાલો, તો આવી રીતે આપણે અનાજ કઠોળના નમૂના આપણે શાળામાં ચાર્ટ બનાવવાની, એક્ટિવિટીઝ કરવાની. શું કરવાનું છે? ચાર્ટ બનાવવાની. બરાબર? જો થઈ ગયું ને? થાય છે? સરસ. બની ગયો? સરસ. અને હવે આ બીજો નમૂનો આપણે બનાવી રહ્યા છીએ. શેનો બનાવવાનો છે આપણે? અને મેથી દાણા કહેવાય. શું કહેવાય? સરસ. ચાલો, હવે આવી રીતે આપણે જે ઢાંકણામાં તૈયાર કર્યું પછી આપણે એને ફેવિકોલ કાગળ લગાડ્યું. કાગળ ઉપર આપણે ફેવિકોલથી આવી રીતે આપણે નમૂનો મેથીનો તૈયાર કર્યો છે. તો આવી રીતે આપણે કરીએ તો આપણને દેખાય, આપણો નમૂના પણ બહુ વ્યવસ્થિત લાગે અને આપણે એક પ્રવૃત્તિ થઈ જાય કે નહીં? ગમે તમને બધાને? તમને ગમ્યો આ પ્રવૃત્તિ? કરશો ને બધા? આપણે ક્લાસમાં પછી આ પ્રવૃત્તિ બધાએ કરવાની છે. બધાએ આ પ્રવૃત્તિ આપણે કરવાની છે. સરસ. જો બે નમૂના આપણે તૈયાર થઈ ગયા છે. બરાબર? જો આપણે આ ક્યાં નમૂના બે તૈયાર કર્યા? મેથી ને વટાણા આપણે બે જો ડબ્બાના ઢાંકણામાં એવી રીતે સરસ આપણે સંગ્રહ કરવા માટે આપણી પ્રવૃત્તિ એક બની જાય. પ્રવૃત્તિ માટે આપણે કર્યા છે. તો તમે બધાએ પણ આવું કરશો ને? તમને બધાને ગમી આ પ્રવૃત્તિ?
અનાજ કઠોળના નમૂના. બરોબર. અનાજ કઠોળના નમૂનામાં તમે શું શીખ્યા છો? અનાજ આ નમૂનામાં તમે શું શીખ્યા? હા, કઠોળ કોને કહેવાય? તો હવે કઠોળ કોને કહીશું આપણે? હા, સરસ. જેના બે ભાગ થાય, એક સરખા ફાડા થાય, આપણે દાળ બનાવીએ ને, એ દાળ શેની બને? શેની બને દાળ? હા, કઠોળની દાળ બને. હાલો હવે અનાજમાં શું શું આવે? અનાજમાં શું શું આવે? શું આવે? હા, ઘઉં, બાજરો, ચોખા, મકાઈ, એ બધા આપણે રોટલા બનાવીએ ને, એ બધાને આપણે શું કહીએ? હા, સરસ. ચાલો આપણે હવે કઠોળમાં શું શું આવે? હા, સરસ. હા, સરસ. શું? મઠ, વટાણા, પાલ, ચણા, બધું આવે ને? હા. અને આપણને કઈ વસ્તુ મેં તમને સમજાવ્યું તો આપણને કઠોળમાંથી શું મળે વધારે? હા, પ્રોટીન આપણને મળે. બરોબર. એટલે આપણે કઠોળ પણ ખાવો જોઈએ તો આપણને શરીરમાં જે પ્રોટીન છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે. નિયમિત આપણે જમવું જોઈએ, નિયમિત આપણે સૂવું જોઈએ, તો જ આપણી તબિયત સારી રહે ને. એટલે બધી વસ્તુ જમવાની, જમવામાં બધી વસ્તુ લેવાની. ઘણા એવું કહે ને કે મને આ નહીં ભાવે, મને આ ન ભાવે, એવું નહીં કરવાનું. બધાએ મમ્મી જે બનાવે એ દાળ, ભાત, શાક, રોટલી, કઠોળ, મગનું શાક કર્યું હોય, વાલનું શાક કર્યું હોય, વટાણાનું શાક કર્યું હોય, એ બધુંય ખાવાનું. ચણા તો ખૂબ જ સારા, પલાળીને ચણા પણ ખાવા જોઈએ. સવારે સાંજે પલાળી દેવાના અને સવારે આપણે થોડાક. ચાલો તમે આ કયા વિષયની પ્રવૃત્તિ કરી છે? પર્યાવરણ. કયું ધોરણ છે તમારું? હા, ધોરણ 3. બસ, સરસ. બધાએ ખૂબ સરસ, બધી બહુ મસ્ત પ્રવૃત્તિ બનાવી અને બધાને બધી પ્રવૃત્તિ બનાવતા આવડી ગઈ છે. તો તમે આ પ્રવૃત્તિ બનાવો છો, તમે આ બધી પ્રવૃત્તિ બનાવો છો એ તમને ગમે છે? પ્રવૃત્તિ કરવાની તમને મજા આવે છે? પ્રવૃત્તિથી તમને કઈ શીખવા મળે છે કે નહીં? શું શીખવા મળ્યું આપણને આમાં? અનાજ કોને કહેવાય ને કઠોળ કોને કહેવાય? બરોબર, સરસ. ચાલો મજા આવી ને બધાને? ચાલો, સરસ બનાવ્યા હો બધાએ. આ કયા વિષયની પ્રવૃત્તિ કરી છે આપણે? હા, કયા વિષયની? પર્યાવરણની પ્રવૃત્તિ. તમે બધાએ શું બનાવ્યું છે પ્રવૃત્તિમાં? અરે વાહ, સરસ. અનાજ કઠોળના નમૂના બનાવ્યા છે. ખૂબ સરસ.